યોજાયેલા એક કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો। એવોર્ડ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના એક ગીત પર કલાકારો દ્વારા કરવામાં આવેલા ડાન્સને લઈને વિવાદ થયો। આ ઘટનાને પગલે ગુજરાતમાં યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુએ વિરોધ વ્યક્ત કર્યો। તેમણે આક્ષેપ કર્યો કે આવા કાર્યક્રમોમાં દેશની ભાવનાઓ સાથે છેડા કરવામાં આવી રહ્યા છે। તેમણે કહ્યું કે આ મામલે કલાકારો અને કાર્યક્રમના આયોજકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। 8 માર્ચના રોજ કચ્છ ધોરડો મધ્યે એક ગ્લોબલ એવોર્ડનો વિતરણ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનની પીપલ્સ પાર્ટીના થીમ ગીત વાગ્યા। જીઓ બેનર્જી બૂટો જીઓ એ ગીત વાગ્યા અને એ ગીતો ઉપર એ કલાકારો અને આયોજકો બધાએ જ નાચ્યા છે અને ઝૂમ્યા છે। કચ્છ એક સેન્સિટિવ એરિયો છે અને દુશ્મન દેશના ગીતો વાગે અને જે પણ આ લોકો ગીત વગાડે છે મને લાગે છે આ દેશદ્રોહી છે। મારી સરકારથી વિનંતી છે, નિવેદન છે, આ લોકો પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને આ લોકો